નમસ્કાર મિત્રો, હું સુરેન્દ્રનગરથી ડૉક્ટર આશિષ નાયક મારી યુટ્યુબ ચેનલ સ્માઇલ મેકર ડૉક્ટરમાં આપનું સ્વાગત કરું છું. આજે શિવ કથાનો બીજો પાર્ટ એટલે શ્રાવણ સુદ બીજના દિવસે કાશીની સ્થાપના અને કાલ ભૈરવની કથા કહી રહ્યો છું. ભાગ એકમાં જોયા પ્રમાણે બ્રહ્માજીએ વિષ્ણુ અને પુરાણોને સમજાવ્યા કે મહાદેવ સૌથી મોટા, અજર અને અમર છે, પરંતુ અભિમાની બની ગયેલા બ્રહ્માજીએ કોઈની વાત સમજી નહીં અને આનાથી અજ્ઞાનવશ બ્રહ્માજીએ શિવને કીધું કે તું મારો પુત્ર છે, મારી શરણમાં આવી જા. ત્યારે ક્રોધિત થયેલા શિવજીએ તત્કાલ કાલ ભૈરવને પ્રગટ કર્યા અને બ્રહ્માજીનું પાંચમું મુખનું છેદન કરવાની આજ્ઞા કરી. આમ મુખનું છેદન થતા કાલ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું, એટલે એ ભિક્ષાવૃત્તિ કરવા માટે વારાણસી કાશીમાં ચાલ્યા ગયા. ત્યાં પણ તેમને બ્રહ્મ હત્યાનું જે પાપ હતું એ પીછો છોડતો ન હતો. આ સમયે વિષ્ણુ આપેલા કાલ ભૈરવને ચિમટો અને કપાલ કાશી ક્ષેત્રમાં પડી ગયા અને ત્યાં સ્થિર ગયા. આથી એ તીર્થનું નામ કપાલ મોચન પડ્યું. અને આજે પણ કાશીમાં કપાલ મોચન તીર્થમાં જઈને ગંગા સ્નાન કરીએ તો દેવ ઋષિ પિતૃ તર્પણ કરવાથી મનુષ્ય બ્રહ્મ હત્યામાંથી મુક્ત થાય છે, જેનું વર્ણન શિવપુરાણમાં બીજી કથામાં જોવા મળે છે. હર હર મહાદેવ, જય મહાકાલ.